ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો સવારના વાગી ગયા છે 10. તો જો આજે બધી રસોઈ રેડી થઈ ગઈ છે. અહીંયા ગરમા ગરમ દાળ અને અહીંયા જો ઢોકળીનું શાક મસ્ત રેડી થઈ ગયું છે ગરમા ગરમ. હવે એની માથે ધાણા ભાજી. તો ગાઈસ તો જો દાળ શાક થઈ ગયા છે અને ઓચિંતાનો મૂવી જોવાનો પ્લાન બન્યો છે. તો હવે જઈએ છીએ મૂવી જોવા માટે. મૂવી જોઈને તો આવી ગયા 7:30 ના 8:30 પોણા 8 ઘરે પહોંચ્યા. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો સવારના વાગી ગયા છે 10, 10:15 થઈ ગયા છે આજ તો. અને આજ તો જો કામકાજ કરીને બધું ફ્રી થઈ ગયા. તો વહેલા ફ્રી થઈ ગયા હતા અને શાકભાજી લેવા ગયા હતા. તો બકાલું બધું લઈ આવ્યા અને ટાઈમ હતો તો હું કીધું હાલો આજે રવિવાર છે તો માથું ધોવાનું હતું તો એ પણ ધોઈ નાખ્યું. તેલવાળું માથું ગરમીનું એવું ચીકણું ચીકણું લાગે ને તો આજે પાછું ધોઈ નાખ્યું. 2 દિવસ તેલ નાખ્યું હતું. અને આજે છે ફાધર્સ ડે અને રવિવાર. તો જો વાતાવરણ આજનું પણ બહુ મસ્ત છે. અત્યારે આવા વાતાવરણમાં જો ક્યાંક બહાર ગયા હોય ને તો એવી મજા આવે. જરી કંઈ તડકો નહીં કાંઈ વરસાદ અને વાદળા, એવું મસ્ત ઠંડુ વાતાવરણ છે આજે. કાલે બહુ રાતે અડધી રાત મોડી રાત સુધી લગભગ ગાયજો બહુ વીજળી એટલી થઈ. પણ જો એવો વરસાદ ન આવ્યો, વરસાદ જેવો તેવો આવ્યો, થોડો આવ્યો. બહુ વરસાદ નહોતો આવતો, ઝીણો ઝીણો જ આવતો હતો. અને ગાજવીજ બહુ હતી કાલે. 6:30 6 વાગ્યાની ગાજવીજ ચાલુ થઈ ગઈ હતી. 6:30 સવા 6ની એ મોડી રાત સુધી. અને આજનું વેધર જુઓ તમે, એકદમ ક્લીન હો અને મસ્ત એવું ઠંડુ વાતાવરણ છે આજે. જો તડકો નીકળ્યો જ નથી. બહુ મસ્ત વાતાવરણ છે. અને છોકરાઓ જો બહાર ધબધબાટી બોલાવે છે, દડા બેટથી રમે છે બધા. અને હું આવી ગઈ હતી ઉપર માથું ધોવા માટે, હેર વોશ કરવા માટે, કેમ કે આજ રવિવાર હતો અને તેલ નાખ્યું હતું તો નકરી ગરમી થતી હતી ને તો નીકળતું હતું નકરું. તો મેં કીધું ચાલો આજે ધોઈ નાખી. તો ટાઈમ હતો થોડોક, તો આજ છોકરાઓને રજા છે એટલે કાંઈ રસોઈની ઉતાવળ નથી. તો હવે શાકભાજી લઈ આવ્યા છે તો ચાલો ઠેકાણે કરશું બધું. અને પહેલાં માથાની ખુશ કાઢીને પછી નીચે જઈએ, શાકભાજી ઠેકાણે કરીએ પછી રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી. કેમ કે 10:15 તો ઓલરેડી થઈ ગયા છે. હમણાં 10:30 થઈ જશે. 12 વાગતા કાંઈ વાર નહીં લાગે. તો ચાલો પહેલાં માથું બાથું વાળી જઈએ નીચે. તો જો આજે બધી રસોઈ રેડી થઈ ગઈ છે. અહીંયા ગરમા ગરમ દાળ અને ભાત, ટીંડોરાનો સંભારો બનાવ્યો છે કુકરમાં. અને આજે બનાવવાનું છે ઢોકળીનું શાક, કાઠિયાવાડી ઢોકળીનું શાક. તો જો અહીંયા આપણે ઘરનો લીમડો લઈ આવ્યા છીએ, કેમ કે અમે ઘરે લીમડો વાવ્યો છે, બહુ મસ્ત થઈ ગયો છે. થોડો હવે મોટો થયો છે તો હવે તોડીએ છીએ, નકર તો તોડતા નહોતા. અને હવે આપણે ઢોકળીનું શાક બનાવવા માટે જો અહીંયા એક બાઉલ લઈ લીધું છે. તો એમાં આપણે તેલ એડ કરશું પહેલાં અને બધો મસાલો એડ કરશું પહેલાં, તેલ આવે એટલે. આજે જો ઢોકળીના શાકનો પ્રોગ્રામ કર્યો છે. 3 પાવડા પહેલાં તો તેલ એડ કરશું. પછી જો અહીંયા એક નાની સાઈઝની મેં ડુંગળી કટિંગ કરીને લઈ લીધી છે અને મીઠો લીમડો લીધો છે. હવે તેલ આવે એટલે પહેલાં નાખશું રાઈ જીરું. તો જો હવે તેલમાં આપણે નાખશું રાઈ જીરું. હવે રાઈ જીરું તતડે પછી નાખશું હિંગ અને મીઠો લીમડો. તો અહીંયા આપણી રાઈ મસ્ત તતડી ગઈ છે. હવે એમાં નાખશું હિંગ અને મીઠો લીમડો જાહે એટલે જો તતડશે. પછી નાખશું આપણે ડુંગળી. ઝીણી આમથી ડુંગળી સંભાળી લીધી છે અને એડ કરી દઈશું. તો ડુંગળી જો ઝીણા ગેસે ધીમો ગેસ રાખીને જેવી તેવી ચડવા દેવાની છે. થોડી ઘણી ગુલાબી જો થઈ ગઈ, ચડી ગઈ ડુંગળી, કેમ કે તેલ આવી ગયું હોય એટલે ચડી જ ગઈ હોય ડુંગળી, કાચી ન રહી હોય. હવે એમાં આપણે બધા મસાલા એડ કરશું. પહેલાં તો મીઠું એડ કરશું. મીઠુંમાં એ આપણે છે ને ઢોકળીમાં હોય મીઠું, એટલે એ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે, વધારે નહીં નાખવાનું, નકર ખારું થઈ જાય. અને પછી નાખશું ધાણા જીરું પાવડર 1.5 ચમચી, પછી હલ્દી પાવડર અને લાલ ચટણી આપણે લસણવાળી નાખશું. લસણવાળી લાલ ચટણી નાખશું, કેમ કે આપણે વઘારવામાં લસણ નથી નાખ્યું, ચટણી હતી એટલે એ એડ કરશું. થોડી ઘણી આપણે બહારથી ઓલી ઉમેરવી હોય તો ઉમેરી શકો. તો હવે જો બધું મિક્સ કરી દેવાનું આ રીતે, બધો મસાલો
સરખી રીતે. બધો મસાલો સરખી રીતે મિક્સ થઈ જાય પછી આમાં આપણે ઉમેરશું છાશ. તો બધું મિક્સ થઈ ગયું. હવે આમાં આપણે છાશ ઉમેરી દીધી છે અને હવે એને ઉકળવા દેશું. છાશને થોડુંક પાણી એડ કરશું કેમ કે અમારે ખાટું બહુ ન ખાય એટલે થોડીક છાશ ને થોડીક પાણી બે મિક્સ કરી દઈશું. છાશ થોડીક ખાટી છે એટલે. અને આને જો મસ્ત રીતે પહેલાં ઉકળવા દઈએ આપણે થોડીક વાર માટે, પછી અંદર ઢોકળી એડ કરશું. તો મસ્ત અહીંયા જો આપણો ઢોકળીનું શાકનું ઉકળી ગયો છે છાશ ને પાણીનો રસો. તો હવે આપણે એમાં એ ઢોકળી એડ કરી દઈશું. આમાં એડ કરી દીધી છે ઢોકળી અને હવે આપણે મસ્ત રીતે એને છે ને ઉકળવા દઈશું એટલે રસો ઘાટો થઈ જાય અને ઢોકળી પણ ચડી જાય મસ્ત એવી. તો બફાઈ ગઈ હોય ઢોકળી અને તોય બીજી વાર આમાં ચડવા દેવી પડે તો જ શાકનો ટેસ્ટ આ સારો આવે. તો અહીંયા જો ઢોકળીનું શાક મસ્ત રેડી થઈ ગયું છે ગરમા ગરમ. હવે એની માથે જાહે ધાણા ભાજી, લીલા ધાણા, કોથમીર એડ કરી દઈશું. અને હવે જો સરસ એવું કાટું અને મસ્ત થઈ ગયું છે કાઠિયાવાડી ઢોકળી. આવી જાઓ, ઢોકળીનું શાક કોને કોને ભાવે છે તો કમેન્ટમાં જણાવજો. અને જો રસોઈ પણ આપણી બધી રેડી થઈ ગઈ છે. અહીંયા ટીંડોરાનો સંભારો, દાળ ભાત, ઢોકળીનું શાક, રોટલી બધું રેડી થઈ ગયું છે. તો હવે બસ જો 11:15 તો થઈ ગયા છે. 12માં 10 જ ઓછી છે. હવે આવતા દેશે, ચાલો 12 વાગે આવે એટલે આપણે બેસી જઈએ જમવા. તો આવો ઢોકળીનું શાક ખાવા માટે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું કાઠિયાવાડી ઢોકળીનું શાક. તો ગાઈસ તો જો 4:30 થઈ ગયા છે ને ઓચિંતાનો મૂવી જોવાનો પ્લાન બન્યો છે. તો હવે જઈએ છીએ મૂવી જોવા માટે. તો આરાધ્યા તો ત્યાં છે અમારા બેનને ત્યાં, તો ત્યાંથી બધાય અને અમે જઈએ છીએ લેડીઝ. તો એને તેડતું જવાનું છે અને ગુજરાતી મૂવી જોવા જઈએ છીએ જલસા. તો ચાલો, તો ત્યાં વિડીયો તો ઓલામાં તો કાંઈ લેવા છે નહીં, બ્લોગ મૂવીમાં તો જોઈ પછી. તો ચાલો જઈ આપણી અને મળી આગળ પછી કન્ટિન્યુ કરી. મૂવી જોઈને તો આવી ગયા 7:45 ના 8:30 8:45 ઘરે પહોંચ્યા. રસોઈ કરવી પડી. રસોઈ તો ના મમ્મીએ થોડું ઘણું બનાવી નાખ્યું હતું જો ખીચડી ને શાક. પછી આવીને મેં ખાલી રોટલી જ બનાવી. અને અમારા આરાધ્યા બેન આવી ગયા ઘરે. હવે રવિવાર છે તો જો બેનપણીનું ઘરે જમવા વહી ગઈ છે ફરાળ કરવા. રવિવાર રહી છે એટલે. અને મસ્ત મૂવી હતું જો અમે જોઈ આવ્યા. કેવું કીધું નામ ભૂલી ગયું પાછી. હે જલસો. હા જો તમે નથી જોયા, તમને યાદ આવી ગયો. જલસો મૂવી જોઈ આવ્યા, ગુજરાતી મસ્ત મૂવી છે. અને છેલ્લે અમારે બાજવાનું થઈ ગયું. વિચાર જોઈને તો આવ્યા પણ એ ના અમાર બેન નહીં, અમાર બેન થોડુંક થાય. એ છે ને બેન ને ગાડી પાર્કિંગમાંથી લઈને આવતા હતા ઉપર ઇન રિંકલ બે. તો ઓલો સિક્યુરિટી વાળો કે અડધે લગી આવી ગયા ને પછી કે અહીંથી નહીં ઓલી બાજુથી કાઢો કે. તો આ બે કે અમે અહીંયા એટલે જ રોડ જ નીકળવું છે કે હવે અમને અહીં લગી આવી ગયા, અમને આ બધા અહીં ઊભા છે તો અહીંથી નીકળવા દો એમ. તો કે નહીં અહીંથી નીકળવા જ નહીં દઉં કે ઓલી બાજુથી આવો. તે પછી એમાંથી રિંકલ એમ બોલી કે નીચે પાર્કિંગ કરાવવાની સુવિધા નથી રાખી તમે એમ. તો અમને એ કે ત્યાં હરખું કરાવ્યું નહીં ને એક તો અહીંયા આમ કરો છો. તો ઓલો શું કે ગોળ ફેરા ફેરવી દે. તો કિરણબેન ઉપડ્યા પછી એ કે એમાં ગોળ ફેરવવાનું ક્યાં આવ્યું એ કે બોલતા નથી એટલે એ કે તો એ કે ફેર તમને ઊંધા ફેરા ફેરવા શીખે તો ગોરે તમારા. એવું કર્યું. પછી ઓલો બોલતો બંધ થઈ ગયો. તો હાલો જમવાવાળા આવી ગયા જો જમી લઈ. તો જો હવે આપણે આવી ગયા ઉપર, 10 વાગી ગયા છે. અને આરાધ્યા બેન પણ જો ઘરે આવી ગયા છે. હા આરાધ્યા મજા આવી ગઈ હતી હે? ફરાળમાં શું ખાધું? ફરાળમાં શું ખાધું? ફરાળ શું કર્યું તું અત્યારે? અત્યારની વાત કરું છું. સાંજે ફરાળ શું કર્યું એમ? ચિપ્સ ને બીજું શું ખાધું? વેફર. ઈ મૂકી દે ને હવે, એને શું કામ નખરા કરે છો? હા એ આપણું જ છે. અત્યારે તો નાઇટ ડ્રેસ પહેરો હાલો અને હુઈ જાવ. હાલો 10 વાગી ગયા. તો ચાલો આ સાથે આજના બ્લોગને અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલના કન્ટેન્ટની સાથે જ. જય સ્વામિનારાયણ.